નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ધોરણ 5 ની અંદર જે લેવાનો છે એના 120 પ્રશ્નોના ખૂબ અગત્યના પ્રશ્નોની આજે આપણે પ્રેક્ટિસ પેપર 4 ની અંદર ચર્ચા કરવાના છે મિત્રો। સૌપ્રથમ પ્રશ્ન જોઈએ, શ્રેણી પૂર્ણ કરો 2 7 4 ખાલી જગ્યા 6 3 8 1। મિત્રો અહીંયા આપણે જ્યારે પહેલી સંખ્યાથી બીજી સંખ્યા અથવા તો બીજી સંખ્યા કરતા આગળની સંખ્યા સાથે સંબંધ બતાવવાનો હોય ત્યારે આપણે જોઈએ તો પ્રથમથી ત્રીજી, 2 માં 2 ઉમેરો 4, 4 માં 2 ઉમેરો 6, 6 માં 2 ઉમેરો 8, એટલે બબે સંખ્યા ઉમેરાય છે। તો અહીંયા મોટી સંખ્યા 7 છે, તો અહીંયા બાદ થશે। 7 માંથી 2 બાદ કરો તો 5 આવે, 5 માંથી 2 બાદ કરશો એટલે 3 આવશે, અને 3 માંથી 2 બાદ કરો એટલે 1 આવશે। મિત્રો આ રીતે આપણે પરીક્ષાની અંદર બરાબર ખાસ શ્રેણી ઓળખવાની અને એને પૂર્ણ કરવાની રહેશે। તો સાચો જવાબ આવશે બી। પ્રશ્ન નંબર 2, શ્રેણી પૂર્ણ કરો 1 દૂતીયાંશ, 1 પંચમાંશ, 2 પૂર્ણાંક 1 દૂતીયાંશ, ખાલી જગ્યા 4 પૂર્ણાંક 1 દૂતીયાંશ, 5 પૂર્ણાંક 5। તો મિત્રો અહીંયા આપણે પહેલી સંખ્યાથી બીજી સંખ્યા સાથેનો સંબંધ જોઈએ તો 1 ઉમેરાય છે। તો અહીંયા આપણે સમજી લઈએ તો 2 પૂર્ણાંક 1 દૂતીયાંશમાં 1 ઉમેરો એટલે કેટલા થશે? 3 પૂર્ણાંક 5, એટલે સી જવાબ આવશે। પ્રશ્ન 3, આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે તે જણાવો। મિત્રો આ ચોરસની ગણતરી આપણે ચોરસ અને ત્રિકોણ કેટલા એનો વિડીયો આ ચેનલ પર મૂકેલો છે, તો આપ શાંતિથી જોઈ લેશો તો આનો જવાબ તમને ઝડપથી સમજણ પડી જશે। આનો સાચો જવાબ શું આવશે મિત્રો? તો સાચો જવાબ આવશે એ 15 ચોરસ મળશે। પ્રશ્ન 4, આકૃતિમાં કેટલા લંબચોરસ છે? મિત્રો એ લંબચોરસની આપણે ગણતરી કરીએ તો આપણને સાચો જવાબ મળશે 10 લંબચોરસ આપણને મળશે। પ્રશ્ન 5, આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે તે જણાવો। મિત્રો આપણને પહેલા જણાવ્યું કે આ પહેલા ચેનલ ઉપર કેટલા ત્રિકોણ કેટલા ચોરસ એનો વિડીયો મુકાયેલો છે, ખૂબ સરસ વિડીયો છે મિત્રો, ખાસ જોશો તો આ પ્રકારના પ્રશ્નો આપ સરળતાથી પરીક્ષાની અંદર સોલ્વ કરી શકશો। આની અંદર આપણે સમજીએ તો આ ત્રિકોણ કેટલા છે, તો એક ત્રિકોણની અંદર એક ત્રિકોણ બીજું હોય તો 4 ત્રિકોણ હોય વત્તા 12 નું એક ત્રિકોણ, એટલે 4, અહીંયા 2 ત્રિકોણ છે એટલે 4 વત્તા 4 વત્તા 1, એટલે ટોટલ થશે 9 ત્રિકોણ આપણને મળવાના છે મિત્રો। પ્રશ્ન નંબર 6, આકૃતિમાં કેટલી સળંગ રેખા છે તે જણાવો। મિત્રો અહીંયા કેટલી સળંગ રેખાઓ છે તો એ પ્રમાણે આપણને સાચો જવાબ મળશે સી 15। પ્રશ્ન 7, આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ છે? કેટલા લંબચોરસ છે મિત્રો? તો સાચો જવાબ આવશે 17। પ્રશ્ન 8, અંગ્રેજી મૂળાક્ષર પરથી કયો શબ્દ બનતો નથી? પ્રશ્ન 8 અને 9 માં આ રીતે આપણે જોવાનું છે। તો અહીંયા આપણને લેબોરેટરી શબ્દ આપ્યો છે, તો કયો શબ્દ એ બી સી ડી માંથી બનતો નથી? તો સાચો જવાબ આવશે LORD, લોર્ડ, બરાબર ને। પ્રશ્ન 9, અંગ્રેજી મૂળાક્ષર પરથી કયો શબ્દ બનતો નથી? અહીંયા અન્ડરસ્ટેન્ડ આપેલું છે, તો એમાં કયો શબ્દ બનતો નથી? તો સન્ડે, અહીંયા આપણને વાય નથી, બરાબર ને। પ્રશ્ન 10, અંગ્રેજી મૂળાક્ષરનો સાચો એબીસીડી ક્રમ શોધો। સ્કૂલ SCHOOL, તો એબીસીડી ના મૂળાક્ષર પ્રમાણે આપણે જોઈએ તો આપણને સાચો જવાબ મળશે બી। પ્રશ્ન 11, અંગ્રેજી મૂળાક્ષરનો સાચો એબીસીડી ક્રમ શોધો। HEAD, તો એ પ્રમાણે આપણે જોવા જઈશું તો આપણને સાચો જવાબ મળશે એ। પ્રશ્ન 12, ગુજરાતી મૂળાક્ષરોને નીચે મુજબ અંકમાં દર્શાવી સાચો વિકલ્પ પસંદ કરો। મિત્રો આ પ્રકારના પ્રશ્નો આપણે આગળના પ્રેક્ટિસ પેપરની અંદર સોલ્વ કરેલા જ છે, બરાબર ને। એ પ્રમાણે આપણે જોઈએ તો નર વત્તા ગણ, નર એટલે 1 3 13 અને ગણ બરાબર થશે 42, તો 42 અને 13 આપણે ઉમેરીશું તો સાચો જવાબ થશે આપણને એ 55। પ્રશ્ન 13, એ જ પ્રમાણે જોઈએ નગર ઓછા રણ, તો નગર એટલે કેટલા થશે? ન એટલે 1 અને ગ એટલે 4, ર એટલે 3, તો નગરમાંથી રણ આપણે બાદ કરવાનું, રણ એટલે કેટલા થશે? 32, તો એ પ્રમાણે 143 માંથી 32 બાદ કરીએ તો આપણને મળશે ડી જવાબ 111। પ્રશ્ન 14, જુદી પડતી આકૃતિ શોધો। મિત્રો આ આકૃતિ જોતા જ આપણને ખબર પડી જશે કઈ આકૃતિ જુદી પડે છે। આકૃતિ એ, એના જેવી અંદર છે, બાકી બધામાં એના જેવી આકૃતિ નથી। પ્રશ્ન 18, જુદી પડતી આકૃતિ શોધો। મિત્રો આ તો તમને જવાબ આવડતો જ હશે, બોલો જો શું જવાબ આવશે? સાચો જવાબ આવશે સી, કારણ કે આમાં ભાગાકારની નિશાની છે, બાકીની આકૃતિમાં ભાગાકારની નિશાની નથી। પ્રશ્ન 16, ZXV ACE, તો YWU શું થશે? મિત્રો આ પ્રકારના જ્યારે પ્રશ્નો આવે ત્યારે તમારે ખાસ સમજવાનો, ઝેડ એબીસીડી નો છેલ્લો અક્ષર છે, તો એની સામે અહીં આપણને પહેલો અક્ષર મળ્યો છે, તો છેલ્લેથી પહેલો કહેવાય અને આ પહેલેથી પહેલો કહેવાય, તો આ છેલ્લેથી કયા નંબરનો બનશે મિત્રો? એ પ્રમાણે તમે જોઈએ તો આપણને YW અને U, એ પ્રમાણે આપણે ગણતરી કરીએ તો આપણને સાચો જવાબ મળશે ડી, BDF। પ્રશ્ન 17, AFBGCHDI, પછી શું આવશે? તો ABCD અને આવશે ઈ, બરાબર, અને FGHIJ, તો EJ, સાચો જવાબ આવશે એ। નીચેના પૈકી શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ શોધો।
શબ્દકોશનો ક્રમ મિત્રો તમે શીખેલા જ છો અને આગળના આપણા પ્રેક્ટિસ પેપરની અંદર પણ એ વસ્તુ આપણે ચર્ચા કરી ગયા છે. સાચો જવાબ શું આવશે? બી જવાબ સાચો આવશે. નીચેના પૈકી શબ્દકોશના ક્રમ એબીસીડી મુજબ સાચો ક્રમ શોધો. સાચો ક્રમ શું આવશે મિત્રો? સાચો જવાબ એ આવશે. પ્રશ્ન 20. જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર આમાં શું જુદું પડે છે? તો આમાં આપણને સપ્ટેમ્બર મહિનો એ 30 દિવસ વાળો મહિનો છે, બાકીના 31 દિવસ વાળા મહિના છે. અમદાવાદ, ગુજરાત, સુરત અને રાજકોટ તો આમાં શું જુદું પડશે મિત્રો? ગુજરાત રાજ્ય છે, અમદાવાદ, સુરત અને રાજકોટ એ જિલ્લાઓ છે. બનાસકાંઠા, કચ્છ, તાપી અને રાજસ્થાન આમાં શું જુદું પડશે મિત્રો? તો બનાસકાંઠા, કચ્છ અને તાપી જિલ્લાઓ છે, રાજસ્થાન છે અલગ પડશે. પ્રશ્ન નંબર 23. ડોક્ટર તો દર્દી તો શિક્ષક. ડોક્ટરમાં દર્દી જોડે એને સંબંધ હોય તો શિક્ષક ને શું હોય? વિદ્યાર્થી. ઉત્તરાયણમાં શું કરો છો? પતંગ ચગાવો છો. તો દિવાળીમાં શું થશે? તો ફટાકડા. દર્પણ આકૃતિ શોધો. અહીંયા જે આકૃતિ મિત્રો ખાસ ફરીથી આપણે સમજીએ કે જે દિશામાં તમને દર્પણ આપવામાં આવ્યું છે એ બાજુ આપણે વિચારવાનું થશે અને એથી નજીકની આકૃતિ પહેલી આવશે અને છેલ્લા છે એ છેલ્લે જશે. આપણે આટલું વિચારવાનું એટલે તમને તરત જ પરીક્ષામાં જવાબ આવડી જશે. શું જવાબ આવશે મિત્રો? બોલો જો. સાચો જવાબ શું આવશે? આમાંથી ABCD માંથી સાચો જવાબ આવશે એ. પ્રશ્ન નંબર 26. દર્પણ આકૃતિ શોધો. ફરી પાછી દર્પણ આકૃતિ આવી પણ અહીંયા આપણે થોડો ફેરફાર થયો. દર્પણ કઈ બાજુ આવ્યું છે? આ બાજુ આવી ગયું છે. તો એ બાજુ જે ભાગ પહેલો દેખાય અહીંયા પહેલો આવશે અને છેલ્લો છે છેલ્લે આવશે. તો કયો જવાબ આવશે? સાચો જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 27. અંગ્રેજી મૂળાક્ષરમાં છેલ્લીથી 10મા ક્રમનો મૂળાક્ષર કયો? મિત્રો ABCD ખાસ તમે તૈયાર કરી દેજો. સીધી અને ઊંધી દરેકના ક્રમ તૈયાર કરજો તો તમને આવો જવાબ આવે તો ઝડપથી આવડી જશે. પ્રશ્ન નંબર 27 નો જવાબ આવશે સી જવાબ આવશે. 28. લીપ વર્ષમાં પ્રથમ દિવસે સોમવાર હોય તો વર્ષના છેલ્લા દિવસે કયો વાર હોય? મિત્રો અહીં આપણે નવોદય માટેનો એક વિડીયો આપણો સરસ આ ચેનલ પર મુકાયેલો છે, ખાસ જોઈ લેજો. નવોદય બેઝિક બહુ ટૂંકા પ્રશ્નો અને સરસ છે. તો એ વિડીયોની અંદર આ પ્રકારના પ્રશ્નો આપણે બહુ સરસ રીતે ચર્ચા કરેલી છે. તો અહીંયા આપણે સમજીએ કે જ્યારે વર્ષની શરૂઆત થાય તો જે દિવસની શરૂઆત થાય જે વાર હોય એ જ વાર છેલ્લા દિવસે આવે. પણ લીપ વર્ષ હોય તો વાર બદલાઈ જાય. સોમવાર હોય તેના પછીનો વાર કયો વાર આવશે? મંગળવાર આવશે. તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો. રિક્ષા, સાયકલ, ટ્રેન અને બસ. તો અહીંયા આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી પહેલા શું આવશે? સૌથી પહેલા આવશે સાયકલ એટલે 2 નંબર. પછી એના પછી આવશે રિક્ષા એટલે 1 નંબર. પછી આવશે બસ અને પછી આવશે ટ્રેન એટલે સાચો જવાબ થશે ડી. તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો. કાચિંડો, કીડી, મકોડો અને વીંછી. હવે તમને આવડી જ ગયું હશે મિત્રો. શું જવાબ આવશે? બી જવાબ આવશે. શાળાનો 1 તાસ સેકન્ડમાં 1500 સેકન્ડનો છે તો આ 1 તાસ મિનિટમાં કેટલાનો થાય? હવે અહીંયા સેકન્ડ આપી છે એની આપણે મિનિટ કરવાની છે. તો 1 મિનિટની સેકન્ડો થશે 60. એ પ્રમાણે આપણે ગણતરી કરીએ તો સાચો જવાબ આપણને મળશે 25 મિનિટ. પ્રશ્ન નંબર 32. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? 500 ગ્રામ બરાબર 1/4 કિલોગ્રામ, 250 ગ્રામ બરાબર 3 પંચમાંશ અને 20 પૈસા બરાબર 1 પંચમાંશ. આપણને આ સાચો જવાબ છે કારણ કે 1 રૂપિયો બરાબર 100 પૈસા તો 20 પૈસા એ 5મો ભાગ કહેવાય એટલે આપણને સાચો જવાબ મળશે બી. 30 થી 50 વચ્ચે એવી કઈ સંખ્યા જે છે જેને 5 અને 7 વડે વિભાજ્ય હોય? 30 અને 50 વચ્ચે તો 35, 45, 40 ને 42. તો 5 અને 7 તો આપણે મોટી સંખ્યા 7 ની જ ગણતરી કરી લઈએ તો 7 પંચા 35, 7 પંચા પછી તો 7 છક 42 એટલે 45 નહીં આવે, 40 પણ નહીં આવે અને 42 7મો આવે પણ 5માં નહીં આવે. તો સાચો જવાબ શું આવશે? આપણને 7 પંચા 35 અને 5 સત્તા 35 એટલે વિભાજ્ય એ બનશે 35. 4 લીટર પેટ્રોલ પૂરવા માટે 1 મિનિટ થાય તો 1 લીટર પેટ્રોલ પૂરવા માટે કેટલો સમય લાગે? તો 4 લીટર માટે 1 મિનિટ તો 1 લીટર માટે મિનિટનો ચોથો ભાગ. 1 મિનિટનો ચોથો ભાગ શું થશે મિત્રો? 10 સેકન્ડ, 20 સેકન્ડ, 30 સેકન્ડ, 15 સેકન્ડ. તો સાચો જવાબ આવશે 15 સેકન્ડ. પ્રશ્ન નંબર 35. આકૃતિ આપેલી છે એની અંદર ટોટલ પરિમિતિ 35 સેમી છે તો x બાજુનું માપ, x બાજુ એટલે આનું માપ કેટલું થશે મિત્રો? તો આ બધાનો સરવાળો કરી દેવાનો, બાકી વધશે એનો માપ થશે. તો કેટલો જવાબ આવશે? 7 સેમી જવાબ આવશે. કાટખૂણાનો 1/3 ભાગ એટલે કેટલો થાય? કાટખૂણો કેટલા અંશનો હોય મિત્રો? 90 અંશનો હોય. 90 અંશનો ત્રીજો ભાગ એટલે કેટલો થશે? તમને આવડે જ છે. બોલો શું જવાબ આવશે? 30 અંશ જવાબ આવશે. નીચેનામાંથી કઈ જોડ સમઅપૂર્ણાંક ધરાવે છે? સમઅપૂર્ણાંક એટલે બંને
અપૂર્ણાંકની કિંમત સરખી હોય તો એ પ્રમાણે આપણે જોઈએ તો સાચો જવાબ મળશે. અહીં 1/5 છે તો અહીંયા 3 × 5 = 15 એટલે 1/5 થશે એટલે સી જવાબ સાચો આવશે. પ્રશ્ન નંબર 38. કઈ સંખ્યા 5, 6 અને 10 એમ ત્રણેય સંખ્યાઓનો અવયવી છે? 5, 6 અને 10 એ આવી સંખ્યા આવે ત્યારે તમારે મોટી સંખ્યાથી અવયવી શોધવાનો એટલે તરત જ ખબર પડશે. તો સાચો જવાબ મળશે આપણને સી 30. 8 સેમી બાય 4 સેમી બાય 2 સેમી બાજુવાળા લંબઘનમાં 2 સેમી બાજુવાળા કેટલા સમઘન સમાય? મિત્રો આનું ઘનફળ શોધી અને આનું ઘનફળ શોધી આપણે એનો પદ પ્રમાણે જોઈ લઈએ તો 8 ચોક 32 દુ 64, 64 ને આનું ઘનફળ થશે 2 દુ 4 દુ 8, 64 ભાગ્યા 4 કરો એટલે કેટલા થશે 8 કરો એટલે 8 8 64 છે. સાચો જવાબ આવશે 8. પ્રશ્ન નંબર 40. એક શાળામાં રમતનો તાસનો સમય 3:45 થી 4:25 નો છે તો રમતના તાસનો સમય કેટલી મિનિટનો થશે મિત્રો? એ પ્રમાણે ગણતરી કરીએ તો આપણને સાચો જવાબ મળશે 40 મિનિટ. 100 સેમી પરિમિતિ ધરાવતા ચોરસનું ક્ષેત્રફળ કેટલું? પરિમિતિ છે ચારે બાજુના માપનો સરવાળો હોય તો એક બાજુનું માપ કેટલું થશે 25, તો એનું ક્ષેત્રફળ કરો તો 25 × 25 લંબાઈ × લંબાઈ, બરાબર ને? તો સાચો જવાબ મળશે આપણને 625 ચોરસ સેમી. એક બગીચામાં 100 ઝાડ છે તે પૈકી 1/5 ઝાડ લીમડાના, 1/2 ઝાડ આંબાના, તો બાકીના ઝાડની સંખ્યા કેટલી? તો 1/5 એટલે 20 ઝાડ અને 1/2 એટલે 50, 50 ને 20 70 એટલે બાકી કેટલા વધ્યા? 100 માંથી 30 ઝાડ એ બાકીના ઝાડ હશે. 240 સેમી પરિમિતિ ધરાવતા ચોરસની બાજુનું માપ કેટલું થાય? 240 પરિમિતિ છે, પરિમિતિ ચોરસની 4L, તો એના 4 ભાગ પાડી દેવાના તો એક ભાગમાં કેટલા આવશે મિત્રો? 6 ચોક 24, 60 સેમી આવશે. અહીંયા જે દાખલો આપ્યો છે 2/5 બરાબર 8 ના નીચે ખાલી જગ્યા એટલે પેટી બરાબર ઉપર ખાલી જગ્યા 40 માં શું આવશે મિત્રો? આ પ્રકારનો આવે ત્યારે ઉપરથી તમારે ક્રમ જોઈ લેવાનો, નીચેથી જોઈ લેવાનો. 2 દુ 4 દુ 8, 2 ચોક 8, તો અહીંયા 5 ચોક કેટલા થશે? 20 થવા જોઈએ. અહીંયા પહેલો જવાબ આવશે 20. પછી અહીંયા 40 છે, 5 8 40, તો 2 8 અને 16, તો 20 અને 16 કયો જવાબ આવશે? બી 20 અને 16. નીચેનામાંથી કઈ સંખ્યા 6, 8 અને 12 નો અવયવી છે? 6, 8 અને 12 નો અવયવી 18, 36, 24 કે 40, તો સાચો જવાબ આવશે 24. 2437.58 ગુણ્યા 0.001 બરાબર શું થશે? મિત્રો આ પ્રકારનો ગુણાકાર આવે ત્યારે તમારે સરળતાથી જ્યારે દશાંશ સ્થાન પછી જો એકનું સ્થાન હોય તો તમારે ડાબી બાજુ ખસવાનું થશે. તો અહીંયા કેટલા સ્થાન છે? 3, તો તમારે 1, 2 અને 3 એટલે અહીંયા દશાંશ સ્થાન આવશે. તો સાચો જવાબ મળશે સી. 10 રૂપિયાના એક સિક્કાનું વજન 18 ગ્રામ છે. એક થેલી 10 રૂપિયાના સિક્કાથી ભરેલી છે જેનું વજન 9 કિલોગ્રામ છે તો તેમાં 10 રૂપિયાના કેટલા સિક્કાઓ હશે? એ પ્રમાણે ગણતરી કરીએ તો આપણને સાચો જવાબ મળશે ડી. પ્રશ્ન નંબર 48. નીચેનામાંથી કઈ જોડ સમઅપૂર્ણાંક દર્શાવે છે? સમઅપૂર્ણાંક એટલે સરખો જેનું મૂલ્ય છે, તો અહીંયા 1/3, 3 તળી 9, 1/3 અહીંયા થશે એટલે સાચો જવાબ સી આવશે. નીચેનામાંથી કઈ આકૃતિ પોણો ભાગ દર્શાવે છે? પોણો ભાગ એટલે 4 ભાગ હોય તો 3 ભાગ બતાવેલા હોય, બરાબર ને મિત્રો? તે પ્રમાણે આપણે જોઈએ તો 3 ભાગ કેમાં બતાવેલા છે 4 ભાગમાંથી? તો સાચો જવાબ એ જ આવશે. પ્રશ્ન નંબર 50. અહીંયા જે આ 45, તો 45 ના અવયવ કયા પડશે? 5 ગુણ્યા અહીંયા આવશે 9 અને 9 ના અવયવ 3 ગુણ્યા 3, 9 ને 3, 9 ને 3 ક્યાં છે? તો ઓપ્શન બી. નીચેનામાંથી કઈ પેટર્ન યોગ્ય રીતે ગોઠવાયેલ નથી? મિત્રો ખાસ સમજવાનું. અહીંયા 20, તો 11 ને 9 20, 32 તો 14 ને 18 32, 60 તો 50 ને 10 60, 42 તો 17 ને પછી 22, ચલો 9, 4 ને 5 9, 11 તો 5 ને 6 11, 14 તો 6 ને 8 14, 18 તો 10 ને 8 18 બરાબર છે, 50 તો 10 ને 20 50 નથી, 10 ને 20 50 ન થાય, તો સાચો જવાબ સી આવશે. અયોગ્ય રીતે ગોઠવાયેલ નથી. પ્રશ્ન નંબર 52. એક સ્કૂલમાં વિવિધ રમતો માટે 2000 રૂપિયાની ફાળવણી કરી તો ખોખો માટે કેટલા રૂપિયાની ફાળવણી કરી? ખોખો માટે કેટલો ભાગ છે મિત્રો? તો ચોથો ભાગ છે. તો 2000 ના 4 ભાગ કરી દેવાના. કેટલો જવાબ આવશે? 2000 ભાગ્યા 4 એટલે સાચો જવાબ બી આવશે, 500 રૂપિયા. અત્યારે ઘડિયાળમાં 7:15 થઈ છે, બરાબર 3 કલાક અને 30 મિનિટ પછી ઘડિયાળમાં કેટલો સમય થશે? 7:15 થયા છે, તો બાકીના 3 કલાક ને 30 મિનિટ અંદર ઉમેરીએ તો સાચો જવાબ આપણને મળશે 10:45. અહીંયા જે સરવાળો આપેલો છે મિત્રો 7000 + 700 + 70 + 7 દશાંશ + 7 શતાંશ બરાબર શું થશે? તો અહીંયા જ્યારે આવું આવે ત્યારે તમારે આનું અપૂર્ણાંક સ્વરૂપ દશાંશ સ્વરૂપ આપી દેવાનું, 0.7 થશે, આનું દશાંશ સ્વરૂપ 0.07 થશે. એ પ્રમાણે સરવાળો કરીએ પછી બધાનો સરવાળો કરી દેવાનો, સાચો જવાબ મળશે આપણને ડી. 3 અંકની મોટા મોટી સંખ્યામાંથી 3 અંકની નાનામાં સંખ્યા બાદ કરતો કઈ સંખ્યા મળે? 3 અંકની મોટા મોટી સંખ્યા થશે 999 અને 3 અંકની નાનામાં સંખ્યા એટલે કે 100,
તો 999 માં 100 બાદ કરો, કેટલો જવાબ મળશે? 899 જવાબ મળશે. 1 થી 15 માં આવતા અવિભાજ્ય સંખ્યાઓ અંકોની કુલ સંખ્યા લખો. 1 થી 15 માં અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ આવશે? 2, 3, 5, 7, 11 ને 13. બરાબર ને? અવિભાજ્ય સંખ્યાઓ કેટલી થઈ? તો 6 સંખ્યાઓ મળશે. આપેલ આકૃતિને 1/4 ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવતા કેવી દેખાશે? 1/4 ઘડિયાળનો કાંટો એટલે એક સ્ટેપ ભરવાનું થશે, 4 ભાગમાંથી એક ભાગ ફેરવવાનો, તો શું થશે? તો આપણને સાચો જવાબ મળશે એ. પ્રશ્ન નંબર 58. નીચે પૈકી કયા મૂળાક્ષરમાં કાટખૂણાની સંખ્યા સૌથી વધુ છે? કાટખૂણા કેમાં વધારે છે મિત્રો? તો આકૃતિ જવાબ નંબર સી, એચ ની અંદર આ કાટખૂણા વધારે છે. કબીરની 4 મહિનાની બચત 4400 રૂપિયા છે. તો મહિનાની બચત કેટલી? 4 મહિનાની 4400, તો 4400 ભાગ્યા 4 કેટલા રૂપિયા જવાબ આવશે? 1100 રૂપિયા. 40 ભાગ્યા 8 માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. અહીંયા ઓપ્શન A, B, C, D આપેલા છે, તો 40 ભાગ્યા 8 એટલે 40 માંથી શું થશે? 8, કે જવાબ આવે 5, એટલે 8 છે 5 વખત બાદ થશે, તો સાચો જવાબ D મળશે. કુવાઓમાં ઉનાળામાં પાણી સુકાઈ ન જવાનું કારણ શું છે? મિત્રો ખાસ સમજો, પરીક્ષાની અંદર આવું તમને છેતરવાનો ભય થશે. ઉનાળામાં કુવામાં પાણી નથી સુકાઈ જતું, એનું કારણ શું? તો બોર દ્વારા પાણી ખેંચી લેવામાં આવે છે, વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવતો નથી, વરસાદી પાણીનો જળ સંચય કરવામાં આવે છે, રોડ રસ્તાની આજુબાજુ સિમેન્ટ કોન્ક્રીટથી ઢંકાઈ જવાથી. મિત્રો સુકાતું નથી પાણી, તો સંગ્રહ થયેલો હશે ને, તો વરસાદી પાણીનો જળ સંચય કરવામાં આવે છે. ગઢ બાબતે નીચેનામાંથી કયું ક્યાં વિધાન સાચા છે? અમુક જગ્યાએ આગળની તરફ ગોળાકારમાં બહાર નીકળેલી દિવાલ અને ગઢ કિલ્લાની દિવાલો કરતા પણ ઊંચા હોય છે. બરાબર છે. ગઢ કિલ્લાની સુરક્ષા માટે ઉપયોગી છે, એ પણ બરાબર છે. તો સાચો જવાબ આપેલ તમામ. નીચે પૈકી કઈ જોડ સાચી છે? કાચી કેરીનો સ્વાદ તુરો, આ તો ખોટું છે. આંબલીનો સ્વાદ કડવો, એ પણ ખોટું. લીંબુનો સ્વાદ ખાટો, બરાબર છે. મધનો સ્વાદ ગળ્યો, બરાબર. કઈ જોડ સાચી થઈ? 3 અને 4. તો કેટલી જોડ સાચી થઈ? 2 જોડ સાચી થઈ. હાલ મહિલાઓ તમને કયા કયા ક્ષેત્રમાં સેવા આપતી જોવા મળે છે? રમતગમત, અવકાશ, પોલીસ ને શિક્ષક. મિત્રો હવે મહિલાઓ દરેક ક્ષેત્રમાં સેવા આપે છે, તો સાચો જવાબ શું આવશે? ડી, આપેલ તમામ. પ્રશ્ન નંબર 65. ચાંગપા જાતિના લોકો કયા વ્યવસાય સાથે જોડાયેલા છે? મિત્રો તમે પર્યાવરણની અંદર આ પાઠ શીખેલા જ છો. શું જવાબ આવશે? ઘર બનાવવા, પશુપાલન, પ્રવાસન કે વ્યાપાર? તો પશુપાલન. નીચેનામાંથી કયા જૂથના પદાર્થ પાણીમાં ઓગળે છે? તેલ, મીઠું, ખાંડ, દૂધ, ચોકનો પાવડર, માટી. દૂધ, તેલ, સંચર, મીઠું, સાકર ને સંચર. સાચો જવાબ આવશે મીઠું, સાકર ને સંચર. નીચેનામાંથી કયું રાજ્ય દરિયા કિનારો ધરાવતું નથી? પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ કે ઝારખંડ? મિત્રો ખાસ તમને ફરીથી જણાવી દઈએ, ભારત જીકે સુપર 30 નામનો વિડીયો આપણે આ ચેનલ પર મુકાયેલો છે, તો આ પ્રકારના સામાન્ય જ્ઞાનના પ્રશ્નો આપ ત્યાં સરળતાથી શીખી શકશો. ખાસ જોઈ લેશો. આનો સાચો જવાબ આવશે ડી, ઝારખંડ. નીચેનામાંથી કઈ કુદરતી આપત્તિ છે? અકસ્માત, આતંકવાદ, અનાવૃષ્ટિ કે હુલ્લડ? તો કુદરતી આપત્તિ શું આવશે? અનાવૃષ્ટિ. નીચેનામાંથી કયું જોડકું સાચું નથી? મદારી તો સાપ, મદારી તો બીન, મદારી તો ટોપલી, બરાબર છે, અને મદારી તો ટ્રેક્ટર. ના, આ સાચું નથી. પર્વતારોહણ એટલે શું? પર્વતની પ્રદક્ષિણા કરવી, પર્વતની તળેટીમાં જવું, પર્વતની ઉપર ગબડવું, કે પર્વત પર ચડવું? પર્વતારોહણ એટલે પર્વત પર ચડવું. પ્રશ્ન નંબર 71. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તાપી તો કાકરા પર, બરાબર છે. નર્મદા તો સરદાર સરોવર, બરાબર. મચ્છુ તો ઉકાઈ. આગળ જોઈ લે. મહી તો વણાકબરી. ના, તો આ સાચો જવાબ આ નથી. મચ્છુ પર ઉકાઈ ડેમ નથી. પ્રશ્ન નંબર 72. મુકાદમ એટલે પ્રતિનિધિ બાબતે નીચેનામાંથી કયા વિધાન સાચા છે? મુકાદમ ગામ લોકોને લોન આપે છે, બરાબર છે. મુકાદમ ફેક્ટરીનો માલિક છે, આ સાચું નથી. મુકાદમ ગામ લોકોને ફેક્ટરીમાં કામ શોધવામાં મદદ કરે છે, એ સાચું છે. તો 2 સાચા થયા, પહેલું અને ત્રીજું. તો સાચો જવાબ આવશે આપણને ડી. પ્રશ્ન નંબર 73. નીચે આપેલી જોડમાંથી કેટલી જોડ સાચી છે? સ્લોથ 18 કલાકની ઊંઘ, બરાબર છે. માછલી વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે, એ પણ બરાબર. મચ્છર પગની પાણીની સુગંધથી મનુષ્યને શોધી શકે છે, એ પણ બરાબર છે. સાપ જમીન પરની ધ્રુજારીનો અનુભવ કરે, એ પણ સાચું. તો 4 4 સાચા થઈ ગયા. શું જવાબ આવશે? 1 2 3 4. તો સાચો જવાબ આવશે ડી, 4. નીચેનામાંથી મચ્છરો માટે કયું વિધાન ખોટું છે? મિત્રો ખાસ સમજો, વિધાન અહીંયા ખોટું માંગ્યું છે. બધા જ પ્રકારના મચ્છર મેલેરિયાના રોગનો ફેલાવો કરે છે. ના, આ વિધાન ખોટું લાગે છે. સમજીએ આગળ. મચ્છરથી બચવા મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ, આ તો સાચું છે. માદા એનોફિલિસ મચ્છર મેલેરિયાના રોગનો ફેલાવો કરે છે, એ પણ સાચું. મચ્છરો પોતાના ઈંડા પાણી મૂકે છે, એ પણ સાચું. તો અહીંયા ખોટું વિધાન કયું આવશે? બધા જ પ્રકારના મચ્છર મેલેરિયાનો ફેલાવો કરે છે, એ વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 75. નીચેનામાંથી ફૂંકના ઉપયોગથી થતા કાર્ય માટે કયો વિકલ્પ સાચો છે? ચશ્માના કાચ સાફ કરવા, બરાબર.
ગરમ વસ્તુને ઠંડી કરવા એ પણ બરાબર. ગિટાર વગાડવા ના ના આવે. અને ફુગ્ગો ફૂલાવા આવે. તો પહેલું, બીજું અને ત્રીજું વાક્ય, ચોથું વાક્ય સાચું છે. તો સાચો જવાબ શું આવશે? આપણને ડી જવાબ સાચો આવશે. પ્રશ્ન નંબર 76, નીચે આપેલા ફળો પૈકી કયા જૂથના ફળો ખાટો સ્વાદ ધરાવે છે? આ તો તમને મિત્રો આવડે જ છે. આપણે પર્યાવરણના પાર્ટ 1 પાર્ટ 6 સુધીના જે વિડીયો છે, 7 સુધીના, એ બધા જ વિડીયોની અંદર આ પ્રકારના પ્રશ્નો મુકાયેલા છે. તો સાચો જવાબ શું આવશે? ખાટા ફળો, બોર, આંબલી, કેરી, આમળા. તો આ સાચો જવાબ મળી જાય છે આપણને. રાત્રે અવકાશ દર્શન વખતે અવકાશમાં શું જોવા મળશે? પૃથ્વી, ચંદ્ર, તારા, ચંદ્ર, તારા, મેઘધનુષ, સૂર્ય, મેઘધનુષ, તારા, ગ્રહ, ઉપગ્રહ, તારા. તો સાચો જવાબ ગ્રહ, ઉપગ્રહ અને તારા જોવા મળશે. કયા ખોરાકમાં ઝડપથી ફૂગ લાગશે? મિત્રો આ તો આવડે જ જવાબ. શું ઝડપથી બગડી જવાનું છે? તો બ્રેડ. ખાધેલી જ છે ને મિત્રો તમે? સરસ. પ્રશ્ન નંબર 79, નીચેનામાંથી કઈ બીજ વિના ઉગતી વનસ્પતિની જોડ છે? બીજની જરૂર ના પડે. આંબો, લીમડો જરૂર પડે. દૂધી, રીંગણ જરૂર પડે. બટાકા, ગુલાબ અહીંયા નહીં પડે. વાલોડ, જામફળ. ચલો આ સાચો જવાબ મળશે આપણને સી. બટાકા, ગુલાબમાં વનસ્પતિમાં બીજની જરૂર નહીં પડે. નીચેનામાંથી કયા વાહનોનું જૂથ જમીન માર્ગ પર જોવા મળતું નથી? જમીન પર બસ, ટ્રક, રેલવે, હોડી, વિમાન, હેલિકોપ્ટર, સ્ટીમર, ટ્રાવેલ્સ. સરસ. આપણને આ વિમાન અને હેલિકોપ્ટર જમીન માર્ગ પર જોવા મળતા નથી. મિત્રો અહીંયા ફકરો બરાબર સમજવાનો છે. અને 81 થી 85 ના પ્રશ્નો જવાબ આ ફકરા ઉપરથી આપણે શાંતિથી સમજવાના છે. વિડીયો પુશ કરી શાંતિથી ઉભો રાખી પ્રશ્ન બરાબર, ફકરો બરાબર વાંચો, સમજો, પછી આપણે ચર્ચા કરીએ. હવે આપણે ચર્ચા કરીશું મિત્રો. પ્રશ્ન નંબર 81, સંત સાથે સ્ત્રીનો વ્યવહાર કેવો હતો? મિત્રો આ તમને ફકરો બરાબર સમજ્યા એટલે તમને ખબર પડી જ ગઈ છે કેવો વ્યવહાર હતો. સંત પ્રત્યેનો અણગમો કચરા દ્વારા દર્શાવતી હતી. સંતને આશ્ચર્ય અને ચિંતા શા કારણે થઈ? કારણ કે એ દિવસે શું થયું હતું ભાઈ? બોલો. જો એ દિવસે સ્ત્રીએ એના સંત ઉપર કચરો નાખ્યો નતો, નાખવાનું ભૂલી ગઈ. જવાબ એ આવશે. સંતે શા માટે સ્ત્રીની મદદ કરી? કારણ કે સંતનો સ્વભાવ શું હોય? સંતનો સ્વભાવ સેવાભાવી સ્વભાવના હતા એટલા માટે. જવાબ ડી આવશે. સ્ત્રીના હૃદય પરિવર્તનનું કારણ શું હતું? તો સાચો જવાબ આવશે અનાદર કરનાર સ્ત્રીની પણ સંતે જરૂરતના સમયે મદદ કરી હતી. આ ફકરામાંથી કઈ વાત ગ્રહણ કરવી જોઈએ નહીં? મિત્રો ખાસ સમજજો, આવું આવશે પરીક્ષાની અંદર. કઈ વાત ગ્રહણ નહીં કરવી જોઈએ? તો જેવા સાથે તેવાનું સૂત્ર અપનાવવું, એવું ગ્રહણ નહીં કરવાનું. આપણે આપણો સ્વભાવ સારો રાખવો જોઈએ અને બધાને મદદ કરવી જોઈએ. પ્રશ્ન નંબર 86, આપેલ શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવતા ત્રીજા સ્થાને કયો શબ્દ આવશે? શબ્દકોશના ક્રમ પ્રમાણે આપણે જોઈએ તો ત્રીજા સ્થાને શું આવશે મિત્રો? તો સાચો જવાબ આવશે નિર્ણય ડી. જંગલી પ્રાણી શહેરમાં પ્રવેશે નહીં માટે ખાલી જગ્યા વ્યવસ્થા ફોરેસ્ટ તરફથી કરી હતી. આ વાક્ય માટે કયો શબ્દ વિકલ્પ સાચો નથી? સાચો નથી. તો જડબેસલાક, સજ્જડ, જબરદસ્ત કે ચુસ્ત? તો સાચો જવાબ આવશે ચુસ્ત. ચુસ્ત વ્યવસ્થા એક શબ્દ યોગ્ય નથી. સવારમાં સૌપ્રથમ બાળકોને નાસ્તો આપવામાં આવ્યો. લીટી દોડ શબ્દ પરથી શબ્દનો અર્થ કયો? બપોરા, ટીમણ, વાળો કે રોંઢો? બપોરા તો બપોરે, વાળું તો સાંજે, રોંઢો ના આવે. સાચો જવાબ ટીમણ આવશે. અમે બહાર ફરવા ન જઈ શક્યા. ખાલી જગ્યા બહાર ધોધમાર વરસાદ હતો. અને પણ કારણ કે અથવા કારણ કે બહાર ધોધમાર વરસાદ હતો. પ્રશ્ન નંબર 90, વિદ્યાર્થી જુદા જુદા આકારની ઓળખ કરતા શીખ્યો. અહીં વાક્યમાં કયો શબ્દ વિશેષતા દર્શાવે છે? વિદ્યાર્થી જુદા જુદા શીખ્યા કે આકાર? તો જુદા જુદા. આપેલ શબ્દ જૂથમાંથી કયું શબ્દ જૂથ સરખો અર્થ ધરાવતું નથી? તો સાચો જવાબ આપણને મળશે પીપર, પીનટ. આપેલ વાક્યમાંથી કયું વાક્ય ભૂલ ભરેલું છે? તો સાચો જવાબ સી મળશે. મારી પાસે પુસ્તક જોવાનો સમય હતો માટે બસ અડધો કલાક મોડી હતી. આ વાક્ય ભૂલ ભરેલું છે. આ પ્રવૃત્તિથી ખાલી જગ્યા બધાનો સમય ખૂબ સારી રીતે પસાર થઈ ગયો. તો આ પ્રવૃત્તિથી અમે, અમારા, તેણે, પોતાનો. તો અમારા બધાનો. પ્રશ્ન નંબર 94, આપેલ શબ્દમાં કયો શબ્દ બીજા શબ્દોથી અલગ પડે છે? ખટખટ, ટકટક, ટપ કે ચકમક? તો સાચો જવાબ આવશે ચકમક. પરસેવે રેબઝેબ થઈ ગયોનો અર્થ કયા વાક્યમાં રજૂ કરેલો છે? તો સાચો જવાબ બી મળશે. ક્રિકેટ રમતા રમતા સચિનનું ખમીસ સાવ પલળી ગયું. આપેલ વિકલ્પમાંથી કયા શબ્દના વિકલ્પમાં ભૂલ છે? તો સાચો જવાબ મળશે અહીંયા સરોવર. વરસોસ લખેલું છે. તો અહીંયા બધામાં જુઓ તમે આડાવડી શબ્દ ગોઠવશો તો આગળનો શબ્દ ગોઠવાઈ જશે. પણ અહીંયા સરોવરનો સ પછી રો નથી. બરાબર. તો સાચો જવાબ સી મળશે. પ્રશ્ન નંબર 97, નાનકડા ગલુડિયાને તેણે પથ્થર માર્યો તેથી સૌ તેનાથી નારાજ થઈ ગયા. આ વાક્યમાં કઈ બે લાગણીઓ પ્રગટ થઈ છે? પથ્થર માર્યો તો વેદના અને ગુસ્સો. સાચો જવાબ આપણને એ જ મળી જશે.
ડોક્ટર શબ્દને ટૂંકાક્ષરીમાં લખતી વખતે તમે કયા ચિહ્નનો ઉપયોગ કરશો? આપણે ડો લખી પછી શું કરીએ છીએ મિત્રો? અવતરણ ચિહ્ન, પૂર્ણ વિરામ, પ્રશ્નાર્થ કે ઉદ્ગાર. તો ડોક્ટર લખવા માટે પૂર્ણ વિરામ ટપકું કરીએ છીએ. આપેલા વિકલ્પમાંથી કયા શબ્દના તમે 5 થી વધુ અર્થવાળા શબ્દો બનાવી શકશો નહીં? તો નાનો શબ્દ હોય તો કયો શબ્દ નાનો છે? માલપુર. આપેલ શબ્દ જૂથમાંથી કયું શબ્દ જૂથ અલગ છે? કયું શબ્દ જૂથ અલગ છે મિત્રો? તો અહીંયા સમાધાન, સંઘર્ષ, સમાન, અસમાન, સાપેક્ષ, નિરપેક્ષ, તો સલામત, સુરક્ષિત. તો આ શબ્દ જૂથ અલગ છે, સમાનાર્થી છે, બાકી બધા વિરુદ્ધાર્થી છે. हम सभी विद्यालय जा रहे हैं, रहा हूं, रहेंगे, जाएंगे, रहे हैं, जा रहे हैं. अनाजों के नाम की गलत जोड़ पहचानिए. अरहर, तुवेर, मटर, वटाणा, ज्वार, बाजरी, उड़द, अड़द. तो ज्वार એટલે જુવાર થશે, તો બાજરી શબ્દ ખોટો છે. शब्दकोश का सही क्रम पहचानिए. तो शब्दकोश का सही क्रम कसम, ज्ञान, जनक, क्षत्रिय, कसम, जनक, ક્ષત્રિય જ્ઞાન, કસમ, ક્ષત્રિય, જનક જ્ઞાન. આ સાચો જવાબ આવશે. કારણ કે ક પછી ક્ષ આવે, ક્ષ પછી જે હોય પછી જ આવશે, જ પછી બે જ વચ્ચે જ્ઞ આવે, એટલે આ પ્રમાણે સી જવાબ આવશે. ઇટ ઇઝ એ નાઇસ ગિફ્ટ બ્લેન્ક, આઈ ડોન્ટ લાઈક ઇટ, એન્ડ, ઓર, સો કે બટ. તો સાચો જવાબ આવશે બટ આઈ ડોન્ટ લાઈક ઇટ. વાક્યના યોગ્ય પદક્રમ વાળો વિકલ્પ શોધો. તો યોગ્ય પદક્રમ વાળો વિકલ્પ શું થશે? પિંકુ ઇઝ ગોલુ's સિસ્ટર. બી, ધ ગર્લ ઇઝ બ્લેન્ક ધ ક્લાસ. તો ગર્લ ઇઝ બ્લેન્ક ધ ક્લાસ. તો શું આવશે? ઓન, ઇન, અંડર કે અબવ. તો ઇન ધ ક્લાસ. સાચો સ્પેલિંગ શોધો. જીરાફ. જીરાફનો સાચો સ્પેલિંગ શું આવશે મિત્રો? જુઓ જો. તો સાચો જવાબ આવશે એ, GIRAFFE. અહીંયા ચિત્ર આપેલું છે. પ્રશ્ન નંબર 108 થી 110 ના જવાબો ચિત્રના આધારે લખવાના છે. પ્રશ્ન નંબર 108, ધીસ ઇઝ એ પિક્ચર ઓફ એ. શાનું ચિત્ર છે મિત્રો? કિચન, હોટલ, ડ્રોઈંગ રૂમ કે ક્લાસરૂમ. તો સાચો જવાબ આવશે કિચન, રસોડાનું ચિત્ર છે. હાઉ મેની ફ્લાવર પોટ્સ આર ધેર? કેટલા છે ફ્લાવર પોટ્સ મિત્રો? તો એક છે, 1. ધ ફ્રૂટ બાસ્કેટ ઇઝ બ્લેન્ક ધ ફ્રીઝ. in, on, under, near. क्या છે? on. प्रश्न नंबर 111, हमारे शहर में हमें खाली जगह नहीं फैलानी चाहिए. बंदगी, स्वच्छता, सादगी के गंदगी. तो गंदगी नहीं फैलानी चाहिए. विलोम शब्द की सही जोड़ पहचानिए. विलोम એટલે વિરુદ્ધાર્થી. કંગાલ, કપૂર, કુદાલ, ધૂપ, જલ, થર, कोमल, कठोर. तो कोमल, कठोर विलोम शब्द की जोड़ है. शब्दकोश का सही क्रम पहचानिए. शब्दकोश का सही क्रम મિત્રો બધા શબ્દો તમને સરખા લાગે છે, પણ આપણા નિયમ પ્રમાણે આપણે જોઈએ તો સૌથી પહેલા સાવન, પછી રસ્વઈ સીતમ, દીર્ઘઈ સીમા અને સુમન. તો એ જવાબ સાચો આવશે. પ્રશ્ન નંબર 114, સંકેત को पहचानिए. શાનું ચિત્ર છે મિત્રો? ધર્મશાલા, હોટલ, રેનબસેરા કે अस्पताल. तो સાચો જવાબ આવશે अस्पताल. लड़का शब्द का वचन परिवर्तन कीजिए. तो लड़के. ગલત જોડ પહચાનીએ. બોલો જો મિત્રો શું જવાબ આવશે? અહીંયા 96 આપેલા છે, તો હિન્દીની અંદર આ 96 છે નથી, તો એ જવાબ સાચો આવશે. 3 पहियों वाला साधन कौन सा है? આવડે છે ને મિત્રો? શું આવશે? रिक्शा. फूलों से नित क्या सीखना चाहिए? हंसना. મિત્રો તમે તો હોશિયાર જ છો, તમને બધા જવાબ આવડે છે. चरवाहे का गुजराती में अर्थ होता है, क्या होता है? गोवाड़ियों. कौन से साधन में मुसाफरी करोगे तो टिकट नहीं लगेगा? स्टीमर, ट्रेन, बैलगाड़ी के बस. तो बैलगाड़ी. મિત્રો આપણે અત્યારે 120 પ્રશ્નો નો પ્રેક્ટિસ પેપરનું સોલ્યુશન કર્યું. હજી આ ચેનલ પર બીજા 120 પ્રશ્નોના પ્રેક્ટિસ પેપર મૂકવામાં આવશે. ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ કરી દેજો મિત્રો. પરીક્ષા માટે ખૂબ સારી એવી મહેનત કરશો. ખૂબ સારી એવી મહેનત કરી અને પરીક્ષામાં મેરિટમાં આવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ મિત્રો.